રેડ એલર્ટ વચ્ચે બોટાદ જિલ્લામાં મેઘમહેર યથાવત છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 98 મીમી વરસાદ ગઢડા તાલુકામાં નોંધાયો। સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। બોટાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગઢડામાં સૌથી વધુ 98 મીમી વરસાદ નોંધાયો, જ્યારે બોટાદ શહેરમાં 90 મીમી, બરવાળામાં 70 મીમી અને રાણપુરમાં 56 મીમી વરસાદ નોંધાયો છે। બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે નીચાણવાળા સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। વરસાદની અસરથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી યથાવત હોવાની વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક નહીં જવા તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવા અપીલ કરી છે। તંત્ર દ્વારા વરસાદી સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને આપાતકાલીન પરિસ્થિતિ માટે જરૂરી વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।